આજે 9મી ડિસેમ્બર 2025 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર ચરણ કરો ત્યારી. જમો થાળ જીવન જાઉં વારી, કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી. કાઢ્યો રસ કેરીનો ગોળી, જમો થાળ જીવન જાઉં વારી. આધ્યાત્મિક માર્ગમાં બહુધા એવું બનતું હોય છે કે આપણે જમવા માટે બેઠા હોઈએ, આપણા મનગમતા ભાવતા ભોજન મળતા હોય, એ સમયે જ ભક્ત ભગવાનને ભૂલી જતો હોય છે. મોઢામાં પાણી આવી જાય, મોટો રાણી છાપ સિક્કો ઉપરથી પડતો મૂકવામાં આવે તો પૂરણપુરીના થપ્પામાંથી આર પાર નીકળી જાય એવી મુલાયમ પૂરણપુરી બની હોય ને એનો થપ્પો જોતાની સાથે આપણા મોઢામાં પાણી આવે ને સંકલ્પ વિકલ્પની હરમાળ જાગે કે ભલે મારા પેટની અંદર 2 પૂરણપુરીની જગ્યા હોય પણ આજે તો બરાબર ઘીમાં જબોળીને 4 પૂરણપુરી ખાવી છે. આવા સમયે જ ભગવાન ભૂલાય છે. દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે, કોઈ સંકટ વિપત્તિ આવે ને દેહમાં રોગ થાય ત્યારે ભગવાન યાદ આવે. પરંતુ રસનાઇન્દ્રિયને જીતવી બહુ કઠણ છે. ભૂમાનંદ સ્વામીને આપણે લાખ કરોડ વંદન કરીએ, જે સંત વિભૂતિને 4 દિવસના ઉપવાસ થયા છે, ભિક્ષામાં અન્નનો દાણો નથી મળ્યો અને ચોથા દિવસે કોઈ મુમુક્ષુએ ઘઉંનો શેકેલો મુઠ્ઠી ભરીને પોંક આપ્યો. એવા સમયની અંદર એને પોતાના ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ યાદ આવે અને 4 દિવસ સતત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એમને વલોપાટ છે કે મારા પ્રભુને જલપાન નથી કરાવ્યું, મારા પ્રભુને મેં થાળ નથી કર્યો. આ ભક્તિ છે. થાળ ધરવો એટલે ચાંદીનો હોય કે સોનાનો હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. થાળ ધરવો એટલે કે એની અંદર 56 પ્રકારના ભોગ હોય એની સાથે કોઈ લેવા દેવા નથી. પરંતુ તમે જે કંઈ ધરો છો, કયા ભાવથી ધરો છો, કેટલા મહિમાથી ધરો છો, કેટલા ઉત્સાહ અને ઉમંગથી ધરો છો, અને એવી પ્રકારના ભાવ સાથે કદાચ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે એક તુલસીનું પાંદડું પણ પ્રેમે કરીને ભગવાનના ચરણ કમળમાં ધરે તો ભગવાન એટલા દયાળુ છે, પ્રેમાળ મૂર્તિ છે, ભક્ત વત્સલ છે કે તુલસીના પાંદડાને અંગીકાર કરતી વખતે વિચારે કે મને 56 પ્રકારના ભોગ આ ભક્તે ધરાવ્યા છે. અહીંયા આગળ કેવી ભાવનાઓ અને કેવા શબ્દોની હારમાળ જાગે છે ભૂમાનંદ સ્વામીના પદમાં. કરી કાઠા ઘઉંની પોળી, પૂરણપોળી બનાવી છે.
ભલે એમના હાથની અંદર શેકાયેલો ઘઉંનો મુઠ્ઠી ભરેલો પોંક હોય તો પણ કેટલી ઉત્કૃષ્ટ ભાવના અને પ્રેમ ભર્યા શબ્દો આમાંથી ઉગી નીકળે છે. કાઠા ઘઉં, જે રસાળ ઘઉં હોય, કાઠા ઘઉં એટલે ભાલ પ્રદેશમાં થયેલા ઘઉં. બીજા ઘઉંમાં અને ભાલ પ્રદેશમાં થયેલા ઘઉંની અંદર ઘણો તફાવત છે. કદાચ બીજા ઘઉં છે એનો દાણો મોટો હોય, સારો દેખાતો હોય, જ્યારે ભાલ પ્રદેશનો ઘઉં નાનકડો હોય, પરંતુ એ બંને દાણાની અંદર જમીન આસમાનનો તફાવત છે. મોટા દેખાતા દાણાને નર્મદાનું પાણી પાયું હોય, કૂવાનું પાણી પાયું હોય, નદીનું પાણી પાયું હોય, એ મોટો થયો હોય બરાબર છે. પરંતુ ભાલ પ્રદેશમાં ઘઉંની ખેતી કરવાવાળા ખેડૂતો આ શિયાળુ પાક લે. ચોમાસામાં વરસાદ થયો હોય અને ત્યાર પછી જમીનની અંદર ભેજ હોય અને એની અંદર આ ઘઉંનું બિયારણ વાવે, એને એક પણ વખત પાણી પાવામાં ન આવે એટલે એ બીજમાંથી કોંટો નીકળ્યા પછી જમીનમાંથી રસકસ ખેંચીને એ દાણો તૈયાર થાય. એ નાનકડો એવો ભાલ પ્રદેશનો ઘઉંનો દાણો ભારોભાર રસકસથી ભરેલો હોય એવા કાઠા ઘઉંનો લોટ દળી પૂરણપૂરી બનાવી રહ્યા છે અને એ વળી ઘીમાં અને સાકરની અંદર બોળી દીધી છે. મારા મહારાજને, મારા સ્વામીને ઘીથી રસબસ થયેલી પૂરણપૂરી જમાડવી છે, ઘીથી રસબસ થયેલી સાકરમાં બોળેલી રોટલી જમાડવી છે. એટલું જ નહીં, પરંતુ કાઢો રસ કેરીનો ગોળી, કેસર કેરી હશે, હાફૂસ કેરી હશે, લંગડો કેરી હશે, રસની કેરી હશે, સારી સારી મીઠી મધુરી કેરીને ગોળી અને એનો રસ તૈયાર કર્યો છે. અને રસ જમાડવા માટે બાજુમાં એક નાની એવી પવાલીમાં ઘી પણ છે, સૂંઠ પણ છે, નમક પણ છે. કેટલો બધો ભાવ જાગ્યો છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે. કરી કાઠા ઘઉંની પોળી, મેલી ઘૃત સાકરમાં બોળી, કાઢ્યો રસ કેરીનો ગોળી, જમો થાળ જીવન જંવારી. 4 દિવસના ઉપવાસ પછી આ ભાવ ભક્તના હૈયામાં જાગે ક્યારે? આ શબ્દો થાળ રૂપે સરી પડે ક્યારે? જ્યારે પોતે ભક્ત દેહભાન ભૂલી ગયા હોય, ખાવાની પણ પડી ન હોય, દેહને ગૌણ કર્યું હોય, રસના ઇન્દ્રિય જીતી હોય, ભગવાનના માટે અઢળક અને અપ્રતિમ પ્રેમ હોય, એવા સંત કવિ ભક્તના હૈયામાંથી આ શબ્દો સરે છે. ભગવાનને થાળ જમાડી રહ્યા છે. ભલે કદાચ પ્રત્યક્ષ સ્વરૂપની અંદર સહજાનંદ સ્વામી એમની નજર સામે નથી, પરંતુ હું માનું છું મહારાજ જ્યાં હશે, એ ગરડા હશે કે કારિયાણી હશે કે લોયામાં હશે કે વડતાલમાં હશે કે અમદાવાદમાં હશે કે ભુજમાં હશે, ત્યાંથી મહારાજ દોડતા દોડતા આ ભૂમાનંદ સ્વામીની સામે આવીને બિરાજમાન થઈ ગયા હશે અને એમના હથેળીમાં, ખોબાની અંદર, મુઠ્ઠીની અંદર ઘઉંનો પોંક છે એનો એક એક દાણો લઈને ખૂબ પ્રેમથી આરોગતા હશે અને એવા ભાવ સાથે આરોગતા હશે કે આ ભક્ત મને 56 પ્રકારના ભોગ જમાડી રહ્યા છે. ધન્ય છે, ધન્ય છે. ભૂમાનંદ સ્વામીના આ થાળને, એમની ભક્તિને, એમના ભાવને, એમની આધ્યાત્મિકતાને આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન
આપણે આવતીકાલના ચિંતનમાં સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.